કાપોદ્રા વિસ્તારમાં ગત બપોરે બાઇક પર બે મિત્ર સાથે કોલેજથી ઘરે પરત ફરતી 19 વર્ષની યુવતીને 4 વર્ષ જૂના ફ્રેન્ડે બાઇકને લાત મારી નીચે પટક્યા બાદ તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જિંદગી બગાડી નાખી છે, આમ કહી સરેઆમ ચપ્પુના 3 ઘા ઝીંક્યા હતા। બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાનને પકડી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો। કાપોદ્રા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય સીમા વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે। ગત બપોરે તે બે મિત્રો સાથે બાઇક પર કોલેજથી ઘરે પરત ફરતી હતી ત્યારે કાપોદ્રા બુટ ભવાની મંદિર પાસે એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના 4 વર્ષ જૂના મિત્ર રોકી વસાવાએ ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા। રોકીએ હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જિંદગી બગાડી નાખી છે કહી કપાળના ભાગે, જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે 3 ઘા ઝીંકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું, જ્યારે બીજા સામાન્ય ઘસરકા પડ્યા હતા। સરેઆમ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસને જાણ કરતા કાપોદ્રા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો, જ્યારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા। બાદમાં તેના માતા પિતાની જાણ કરતાં તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા તેણે કપાળમાં 4 ટાંકા લેવા પડ્યા હતા। પોલીસે સીમાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે 4 વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાત થતી હતી। જો કે તેને રોકી સાથે મિત્રતા રાખવી ન હોય તેણે 1 મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરતાં તેણે હુમલો કર્યો હતો। બનાવ અંગે પોલીસે સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 6/2/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો, જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા, જેઓ લાભેશ્વર વરાછા સુરત ખાતે રહે છે, તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય અને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય, તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ, જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ 6/2/2024ના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા। તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા, જેથી આ બાબતની ફરિયાદ થયેલી। આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા, રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ 7/2/2024ના કલાક 13:00 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ PSI રાઠોડ સાહેબ કાપોદ્રાનાઓ કરી રહેલ છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।